તો અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના પર એસએમસીની રેડનો બનાવ. કુલ 187 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સ્થળ પરથી 29 વાહનો કબજે લેવામાં આવ્યા. તપાસ દરમિયાન 176 મોબાઈલ ફોન જપ્ત કરાયા. અંદાજે 3.30 લાખની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. તો આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય. મૌલિક, જણાવશો એસએમસીની રેડમાં શું વિગત બહાર આવી છે? બધે જે રીતે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાના છે ત્યાં ગઈકાલે સાંજે 7 વાગે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેના દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે એસએમસીની ટીમે આ દરોડા છે તે પાડ્યા હતા. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી છે તે એસએમસીને મળી હતી અને તેના આધારે એસએમસીની અલગ અલગ ટીમો દ્વારા આજે દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાના છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી હતી. એસએમસીના અધિકારીઓ જ્યારે પહોંચ્યા ત્યારે લગભગ 150 થી પણ વધારે લોકો છે તે અંદર મળી આવ્યા હતા. એસએમસીની ટીમ દ્વારા આ તમામ લોકો છે તેને જુગાર રમતા છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે એસએમસીના એસપી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક છે તેઓ પણ ગઈકાલે જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર કાર્યવાહી છે તેની નિરીક્ષણ છે તે કર્યું હતું. અત્યાર સુધી જે લગભગ 20 કલાકથી પણ વધારે એસએમસીની આ કાર્યવાહી છે તે ચાલી હતી ને અત્યાર સુધી 187 જેટલા આરોપીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સ્થળ પરથી 29 જેટલા વાહનો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને તપાસ દરમિયાન 173 જેટલા મોબાઈલ ફોન છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ આ જે જગ્યા પર જુગાર રમાતો હતો ત્યાંથી લગભગ અંદાજે 3 લાખથી પણ વધારેની રોકડ રકમ છે તે પણ જપ્ત કરવામાં આવી છે. એટલે આ હાઈ પ્રોફાઇલ જુગારધામ છે તેના પર એસએમસીની ટીમ છે તે ત્રાટકી હતી. મહત્વનું છે કે આની પહેલા પણ અનેક વાર આ જ જગ્યા પર એસએમસીની ટીમ હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવી ચૂક્યા છે. ત્યારે એસએમસીની ટીમે ફરી ગઈકાલે આ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.